4 જિલ્લાઓની અંદર આ બસો જશે અને બાળકોને આ બસની અંદર ભણાવવામાં આવશે, મતલબમાં મોબાઈલ ક્લાસરૂમ. ગુજરાત સરકારે 28 એવી બસો કે જે ઉપયોગમાં લઈ શકાય નહીં એવી બસોનો સદુપયોગ કર્યો છે અને આ બસોને મોબાઈલ ક્લાસરૂમની અંદર કન્વર્ટ કરી છે અને ગુજરાતના 4 જિલ્લાઓની અંદર આ બસો જશે અને બાળકોને આ બસની અંદર ભણાવવામાં આવશે, મતલબમાં મોબાઈલ ક્લાસરૂમ શરૂ કરવામાં આવશે. એમાં ઘણી બધી સુવિધા હશે. તો આ શિક્ષણ માટે ગુજરાત સરકારે બહુ જ સારું એક કામગીરી કરી છે. તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને ટ્રાન્સપોર્ટ વિભાગના મંત્રી હર્ષ સંઘવીએ આ મોબાઈલ ક્લાસરૂમ બસના લોન્ચિંગ વખતે મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન એટલે GSRTC, શિક્ષણ વિભાગ અને GSRTC આ બધા સંયુક્ત ઉપક્રમે આ એક પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં 28 જેટલી જે બસો છે, જે સરકારની બસો છે ST બસ, એ બસો એવી છે કે જે ઉપયોગમાં નથી લેવાની, પણ એનો સદુપયોગ કરવા માટે આ બસોને હવે મોબાઈલ ક્લાસની અંદર કન્વર્ટ કરી દેવામાં આવી છે. હર્ષ સંઘવીએ કીધું કે આ પહેલ દર્શાવે છે કે કેવી રીતના બિનઉપયોગી GRTSની બસોને જાહેર લાભ માટે ફરીથી ઉપયોગમાં લઈ શકાય છે. અને આ જે બસ છે એમાં એવું લખવામાં આવ્યું છે ઉપર કે અગરિયા વિસ્તાર રણશાળા. અને સંઘવીએ સાથે સાથે એવું પણ કીધું કે શિક્ષણનો પ્રકાશ છે એ હવે દરેક ઘર સુધી પહોંચશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડનગરથી રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો ત્યારે ગુજરાત STએ અગરિયા વિસ્તારોને રણશાળાની અંદર પહેલ શરૂ કરી છે. અગરિયા વિસ્તાર એટલે તમને થોડુંક હું સમજ પાડીશ કે જે મીઠાનો રણ પ્રદેશ છે અને ત્યાં આગળ જે લોકો મીઠામાં જે કામ કરે છે એ અગરિયા વિસ્તાર કહેવામાં આવે છે. અને હર્ષ સંઘવીએ આગળ કીધું કે ગાંધીનગરથી બસો 4 જિલ્લામાં દૂરના રણ વિસ્તારમાં રહેતા બાળકોને સીધું શિક્ષણ પહોંચાડશે અને દરેક બસની અંદર 20થી વધારે બાળકો અભ્યાસ કરી શકશે અને આ બાળકો ગુજરાત સરકારના ચાલતા ઓનલાઈન વર્ગોનો પણ લાભ લઈ શકે છે. આ જે મીઠાના ઉત્પાદન કરતા વિસ્તારોની અંદર સ્થળાંતર કરતા પરિવારોના 6 થી 14 વર્ષના જે બાળકો છે એમને ઘણો શિક્ષણનો પડકારનો સામનો કરવો પડે છે અને એમને ઘણી વખત હવામાનને કારણે શિક્ષણમાં વિક્ષેપ પડે છે. એટલા માટે હવે જ્યાં પરિવાર રહેતો હોય ત્યાં અથવા પરિવાર જ્યાં કામ કરતો હોય એવા વિસ્તારોની અંદર બાળકોને બોલાવીને આ બસોની અંદર કે જે મોબાઈલ ક્લાસરૂમ છે એમાં અભ્યાસ કરાવવામાં આવશે. હવે આ જે મોબાઈલ સ્કૂલ હશે એની અંદર શું સુવિધા હશે એ પણ જાણવા જેવું છે. તો બસની અંદર 43 ઇંચનું સ્માર્ટ ટીવી હશે, ડીશ ટીવી કનેક્ટિવિટી દ્વારા શૈક્ષણિક ચેનલો ચલાવાશે, FM રેડિયો ચાલશે, ડિજિટલ ઘડિયાળ હશે, LED લાઇટિંગ હશે, દિવાલ પંખા હશે, પોર્ટેબલ સ્ટડી ટેબલ હશે, શુદ્ધ પાણીની વ્યવસ્થા રાખવામાં આવી છે, વોશ બેસિન, લાઇબ્રેરી, ડસ્ટબિન. આ ઉપરાંત બાળકોને રમવા માટે લૂડો, સાપસીડી જેવી રમતો, આ ઉપરાંત ગ્રાફિક્સ, આર્ટવર્ક, રાષ્ટ્રીય પ્રતીકો અને શિક્ષણ પ્રદર્શનો પણ બસની અંદર સ્થાપિત કરવામાં આવશે. હવે આ જે 28 બસ છે એમાંથી 20 બસો છે એ સુરેન્દ્રનગરના પાટલી તાલુકાને ફાળવવામાં આવશે, 4 પાટણના સાંતલપુર તાલુકાને, 2 કચ્છના અંજાર તાલુકાને અને 2 મોરબીના માળિયા તાલુકાને ફાળવવામાં આવશે. હવે આની અંદર આનો હેતુ છે એ છે કે રણ પ્રદેશની અંદર જે લોકો કામ કરે છે એમને લાંબા અંતરની મુસાફરી કરવી પડતી હતી,
તો આ મુસાફરી એમને નહીં કરવી પડે, એમને ઘર બેઠા જ શિક્ષણ મળે એના માટે આ એક મોબાઈલ ક્લાસરૂમ શરૂ કરવામાં આવ્યો છે. અને સાથે સાથે સંઘવીએ એવું પણ કીધું છે કે ભવિષ્યની અંદર આવી બસો વધારવામાં આવશે અને એને કારણે જે દૂરના આંતરિયાળ વિસ્તારની અંદર રહેતો એકે એક બાળક શિક્ષણ મેળવે, એક પણ બાળક શિક્ષણથી વંચિત નહીં રહી જાય એના માટેનો સરકારનો પૂરો પ્રયાસ રહેશે. એટલે આ જે બસો એવી છે કે જે ઉપયોગમાં નથી લેવાતી એનો ગુજરાત સરકારે સદઉપયોગ કર્યો છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.